અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગઈકાલે જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક આરોપી જુવેનાઇલ હોવાની વિગત સામે આવી છે। આ ઘટનામાં જૂની અદાવત કારણ મનાઈ રહ્યું છે ને આને લઈને આરોપીઓ ક્યાંથી પકડાયા, શું એમના મગજમાં શૈતાની વિચારો ચાલતા હતા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા વિજયલક્ષ્મી સોસાયટી પાસે એક 20 વર્ષીય યુવાન હિમેશ પરમારની સરા જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવે છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ચર્ચાઓ ચાલી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ દોડી આવી હતી। આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદના આધારે તપાસના ધમધમાટની શરૂઆત થઈ। આ ઘટનામાં મૃતકના પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું ને આ ઘટનામાં સ્થાનિક પોલીસની સાથે ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે, જેમાં હિમેશ પરમારની હત્યા કરનાર આરોપીઓમાં ગૌતમ ઉર્ફે ઇન્ડો નામનો જે શખ્સ છે અને સાથે તેની સાથે એક જુવેનાઇલ શખ્સ છે તેને પોલીસે દબોચી લીધો છે ને ગઈકાલે અમદાવાદમાંથી જ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે થોડાક સમય પહેલાં ગૌતમ ઉર્ફે ઇન્ડો સાથે હિમેશ પરમારની બોલાચાલી થઈ હતી ને આ જૂની અદાવતને લઈને ઝઘડો થયો હતો। સાથે જ જે જુવેનાઇલ આરોપી છે તેનો પણ અગાઉ આ જે મૃતક હિમેશ પરમાર છે તેની સાથે ઝઘડો થયો હતો ને તેને લઈને આરોપીઓ દ્વારા હિમેશ પરમારને મારી નાખવાનો પ્લાન ઘડ્યો। ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતેથી તેઓ ચપ્પુ ખરીદીને લાયા ને ત્યારબાદ ગઈકાલે રાત્રિ દરમિયાન હિમેશ પરમાર પોતાની બર્ગમેન લઈને જઈ રહ્યો હતો। આ દરમિયાન તેને આરોપીઓ અટકાવે છે ને પાછળથી જુવેનાઇલ આરોપી છે તે આડેધડ ચપ્પુના ઘા મારીને ત્યાં જ હિમેશ પરમારની હત્યા નિપજાવી દે છે। આ ઘટનાને લઈને શું ખુલાસા કરી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી, તેમને સાંભળો। ગઈકાલ તારીખ 21/2/2026ના રોજ હીરાલક્ષ્મી ફ્લેટ સામે બહેરામપુરા ખાતે એક હિમેશ દિનેશભાઈ પરમાર નામના 19 વર્ષીય યુવકની જાહેરમાં કેટલાક અજાણ્યા માણસો દ્વારા હત્યા કરી દેવામાં આવી। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તેમને શોધી અને પકડી પાડવા માટે પોતાના હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સોર્સને કામે લગાડવામાં આવેલ। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમોને જાણવા મળેલ કે હિમેશ દિનેશભાઈ પરમારની હત્યા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેની સાથે તેનો મિત્ર ગૌતમ સોલંકી નામના ઈસમો દ્વારા કરવામાં આવેલી છે, જે બંને જણાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ પકડવામાં આવેલ છે। મરણ જનાર છે એ દૂધવાળી ચાલી બહેરામપુરા ખાતે રહેતો હોય અને આ કામના જે કાયદામાં સંઘર્ષમાં આવેલ કિશોર તથા તેની સાથેનો સહઆરોપી ગૌતમ સોલંકી છે એ આજુબાજુમાં જ રહેતા હોય, અવારનવાર ત્યાંથી જતા આવતા હતા અને પસાર થતા હતા। આ દરમિયાન મરણ જનાર હિમેશ પરમાર ના હોય આ કામના આરોપીઓને ત્યાં નહીં બેસવા માટે અને ત્યાંથી પસાર નહીં થવા માટે અવારનવાર ઠપકો આપતો હોય, જેની રીસ રાખી આ કામે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેણે આ અદાવતને ધ્યાનમાં રાખી અને સુરેન્દ્રનગર ચોટીલાથી એક હથિયાર ચપ્પુ ખરીદ કરી અને પ્રી પ્લાન બનાવી તેના મિત્ર ગૌતમ સોલંકી સાથે મળી ગઈકાલ રાત્રે 10 વાગે હિમેશ પરમારની હત્યા કરેલ છે। જે મરણ જનાર છે હિમેશ પોતાના ઘરેથી બહેરામપુરા હીરાલક્ષ્મી માર્કેટ પાસે પસાર થતો હોય ત્યારે આ કામના આરોપી ગૌતમ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા તેને ત્યાં રોકી તેને વાતોમાં રાખી અને સગીર જે યુવક છે તેણે હિમેશ પરમારને ઉપરા છાપરી છરીના 6 થી વધુ ઘા મારી તેનું મોત નિપજાવેલ છે। કેટલા સમય પહેલા આ સગીર અને મૃતકની માથાકૂટ થઈ હતી
અને ત્યારબાદ આ કોણ ત્યાંથી રહેવા માટેથી નીકળી ગયું? જે આરોપી નંબર 2 છે ગૌતમ, એ ગૌતમ અગાઉ મરણ જનાર જે ચાલીમાં રહે છે તે જ ચાલીમાં ભાડે રહેતો હોય અને જે સગીર યુવક છે, કાયદાના સંઘર્ષમાં આવેલ જે યુવક છે તે ગૌતમનો ખાસ મિત્ર હોય, તે અવારનવાર તેના ઘરે ગૌતમને મળવા જતો હતો. આ દરમિયાન તેમને મરણ જનાર હિમેશ સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી. છેલ્લા 12 મહિનાથી તેમની વચ્ચે નાની મોટી માથાકૂટ થતી હતી અને બોલાચાલી થતી હતી, જેની અદાવત રાખી અને ગૌતમ પરમાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે આ બનાવને અંજામ આપેલ છે. આરોપી પોતે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને ગૌતમ બંને સાથે મળી અને હત્યા કર્યા બાદ ત્યાંથી પોતાનું વેપન છુપાવી અને ભાગી ગયેલા, જેને તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા રિવરફ્રન્ટ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે. હથિયાર તે આ કામનો જે આરોપી છે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, તેણે આ ગુનાને અંજામ આપવા માટે હથિયાર જે છે સુરેન્દ્રનગરના ચોટીલાથી ખરીદવાનું કબૂલાત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે લોકો અમદાવાદથી બહાર નીકળી જવાના હતા, પરંતુ તે ભાગે તે પહેલાં જ તેમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. મેં કહ્યું એમ અગાઉ આરોપી જે છે તે મરણ જનારની ચાલીમાં જ રહેતો હોય, બંને એકબીજાને સારી રીતે ઓળખતા હતા, એટલે એની નીકળવાની આવવા જવાની તમામ પ્રવૃત્તિથી સારી રીતે વાકેફ હતા. અદાવત કેટલા સમયથી ચાલી? પહેલા પણ હિમેશ જે મૃતક છે એને માર માર્યો હતો અને એ તકરાર રાખીને જે સગીર છે એને નક્કી કર્યું હતું, એ ઘટના શું હતી? હિમેશ અને જે ગૌતમ છે બંને એક જ ચાલીમાં રહેતા હોય, છેલ્લા 12 મહિનાથી આમની વચ્ચે સામાન્ય સંઘર્ષ ચાલુ હતો અને આ પહેલાં પણ 5-6 પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 5-6 મહિના પહેલાં પણ મરણ જનારને આ બંને જણા સાથે સામાન્ય બોલાચાલી થયેલી હતી અને બનાવના 2 દિવસ પહેલાં પણ બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તથા ગઈકાલે 21 તારીખના રાત્રે 8-9 વાગ્યાના સુમારે પણ આ બંને જણા ત્યાંથી પસાર થતા હતા, ત્યારે મરણ જનારે આ બંને જણાને ટોકેલ હોય, જેથી તાત્કાલિક આવેશમાં આવી આ બંને જણાએ આ કૃત્યને અંજામ આપેલ છે. બંને સાથે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી. હાલ આ ઘટના સંદર્ભમાં પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ